ભાઈ આપણે અત્યારે કટરા પહોંચી ગયા છીએ અને જો આ બજારમાં અમે લેફ્ટ રાઈટ કરી છીએ અને આ ભવન અટકવારી ભવન વૈષ્ણોદેવી માતાનું સરસથી જો અહીંયા અત્યારે અમે આ રોડ ઉપર ચહેલકદમી કરી છે. અમારા મેડમ આગળ જાય છે, હવે અમને બતાવે છે કે કઈ બાજુથી જવું. ને બહુ સરસ વ્યૂ આવે અહીંયાથી. જો બાલગંગા, આ બાલગંગા છે, ઉપર અટકવારી ભવન છે. જો આ રહ્યું આ ભવન. સરસ. અહીંયા બાલગંગા, અહીંથી આપણે જવાનું છે કાલે. બાલગંગાથી રવાના થવાના છીએ આપણે. અને અત્યારે જો આ બાજુ અમે રખડવા નીકળ્યા છીએ બંને. સરસ વ્યૂ. અત્યારે આ સાંજના 6 વાગ્યા. સરસ વ્યૂ, બહુ સરસ વ્યૂ આવે છે અહીંથી. હાલો આગળ જોઈએ. આ જો હનુમાન દાદાના દર્શન અહીંયા થઈ ગયા. એટલા જો અહીં ગાડીઓ બધી પડી છે. આ સરસ અહીંથી વ્યૂ આવે. આ અટકવારીનો છે ફોટો. આ વિડીયો અટકવારીનો છે. સામે બાલગંગા. આ બાજુ આપણા સૂર્ય દાદા વ્યસ્ત થવાની તૈયારીમાં. અને જો સરસના અહીંથી વ્યૂ દેખાય છે. હવે બહુ સરસ વ્યૂ આવે છે. બહુ અસલ વ્યૂ છે અહીંયા. આ ગાડીઓની પાર્કિંગ છે અહીંયા. આ બધે અહીંથી વૈષ્ણો માતાજીના દર્શન થાય એવું છે. સરસના વ્યૂ જોવા અહીંયા. બહુ સરસ વ્યૂ. હો ભાઈ, કાંઈ ઘટે નહીં વ્યૂમાં. બહુ સરસ વ્યૂ. હો, આવા માતાજીના દર્શન કરવા. બાલગંગા જવાનો માર્ગ અહીંથી. અમે સવારે જવાના છીએ બાલગંગા. ત્યાંથી અમે નીકળશું માતાજીના દર્શન કરવા. પછી આગળ જોઈએ શું થાય. પછી અહીંથી અમે 2 દિવસ રોકાઈ અને પછી જવાના છીએ કાશ્મીર. 5-6 દિવસ કાશ્મીરમાં રોકાવાના છે. અને જો આ સૂર્ય દાદા અહીંથી વ્યસ્ત થવાની હવે કોશિશ. હા મારા મેડમ. આ ભવન છે અહીંયા. ત્યાંથી આવે ત્યારે રોકાવા માટે. તો હાલો હવે કાલે આપણે નીકળશું ત્યારે પાછો વિડીયો બનાવશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.